ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બેંગ્લોર જવા માટે આરસીબી ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી। અમદાવાદ એરપોર્ટ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની આગમન અને બેંગ્લોર માટે પ્રસ્થાનની તાજેતરની ક્રિકેટ પ્રેમીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ ઘટના 3 જૂન 2025ના રોજ યોજાયેલ આઈપીએલ 2025ના ફાઇનલ મેચ પછી બની, જેમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પોતાની પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતી હતી। આ જીત ટીમના ખેલાડીઓ અને તેમના ચાહકો માટે ઐતિહાસિક અને ભાવુક ક્ષણ હતી। ફાઇનલ મેચ બાદ આરસીબી ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, જ્યાં ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બેંગલુરુ માટેની ફ્લાઇટ માટે તૈયાર થવામાં મદદ કરવામાં આવી। વિરાટ કોહલી, જેમણે ટીમના 657 રન બનાવ્યા, અને જોશ હેઝલવુડ, જેમણે 22 વિકેટ લીધી, મુખ્ય ખેલાડીઓમાં સામેલ હતા અને જીતના કારણે આ ટીમના ચાહકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી હતી। બેંગલુરુમાં પહોંચ્યા પછી આરસીબી ટીમને શહેરમાં વિજય પરેડ માટેની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ અચાનક વિજય પરેડને રદ કરવામાં આવી, જે ચાહકો માટે નિરાશાજનક ઘટના હતી। આ નિર્ણય પાછળના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આ ઘટના ટીમ અને તેના ચાહકો માટે એક નવો પડકાર બની છે। આ વિજય આરસીબી માટે 18 વર્ષની રાહ પછી મળેલી સફળતા છે, જે ટીમના ખેલાડીઓ અને તેમના ચાહકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે। વિરાટ કોહલી, જેમણે આ ટાઇટલ જીતવા માટે લાંબી મહેનત કરી, આ જીતને તેમના માટે ખાસ મહત્વપૂર્ણ ગણાવ્યું છે। આ વિજયે આરસીબીને આઈપીએલના ઇતિહાસમાં એક નવી ઓળખ આપી છે।